વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રેસ પોઈન્ટ ટ્યુશન ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના દાખલા. હવે ઘણા વિદ્યાર્થીઓને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં જે ડિફરન્સ છે એમાં ખબર પડતી નથી અને પ્રશ્નો ઓળખી શકતા નથી કે કયા પ્રશ્નો સમપ્રમાણના છે અને કયા પ્રશ્નો વ્યસ્ત પ્રમાણના છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે સમપ્રમાણ એટલે શું અને વ્યસ્ત પ્રમાણ એટલે શું. સમપ્રમાણ એટલે કે જ્યારે બે રાશિઓ એવી હોય કે એક રાશિ વધે ત્યારે બીજી રાશિ પણ વધે તે જ પ્રમાણમાં વધે, અથવા તો એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિ પણ ઘટે અને તે જ પ્રમાણમાં ઘટે, તો એને આપણે સમપ્રમાણ તરીકે ઓળખીએ છીએ. જેમ કે જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ, બરાબર, હવે એક વસ્તુ 100 રૂપિયાની હોય, બરાબર, અને તમે પાંચ વસ્તુ ખરીદો તો 500 રૂપિયા તમારે ચૂકવવા પડે, અને તમે 10 વસ્તુ ખરીદો તો તમારે 1000 રૂપિયા ચૂકવવા પડે. એટલે જેમ જેમ વસ્તુની સંખ્યા વધતી જાય તેમ તેમ તમારી કિંમત પણ એની વધતી જાય, બરાબર. એનાથી એકદમ જ વિરુદ્ધ વ્યસ્ત પ્રમાણ એટલે કે જ્યારે બે રાશિઓ એવી હોય કે એક રાશિ વધે ત્યારે બીજી રાશિમાં ઘટાડો જોવા મળે અને એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિમાં વધારો જોવા મળે, તો એને આપણે વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. જેમ કે કોઈ કામ કરવા માટે તમે 10 મજૂરોને રાખો અને એ કામ તમારું 10 દિવસમાં પૂરું થાય, બરાબર, અને ત્યાં તમે મજૂરોની સંખ્યા ઘટાડીને 5 મજૂર કરી નાખો તો એ કામ તમારું 20 દિવસમાં પૂરું થાય. એટલે કે તમારું વર્ક વધી જાય, દિવસો વધી જાય. અને એનાથી વિરુદ્ધ જો તમે 10 ની જગ્યાએ 20 મજૂર લગાડો તો એ કામ તમારું 5 દિવસમાં પૂરું થઈ જાય. તો એ પ્રકારના દાખલાને આપણે વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. તો મને એવું લાગે છે કે તમને બંને વચ્ચે જે ડિફરન્સ છે એ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈએ પૂછાયેલા પ્રશ્નો, જેમાં પહેલો જે પ્રશ્ન છે એ 2020 માં પૂછાયેલો છે, એકાઉન્ટન્ટની પરીક્ષામાં ક્લાસ 2 માં પૂછાયેલો છે. આ પ્રશ્નમાં જોઈએ તો 15 નંગ કાગળનું વજન 40 ગ્રામ છે. 15 નંગ કાગળનું વજન 40 ગ્રામ છે, બરાબર. તમને નંગ આપેલા છે, નંગ તમને આપેલા છે 15, બરાબર, અને તેનું વજન જે છે એ થઈ જાય છે 40 ગ્રામ. હવે તો તે જ કાગળના કેટલા રંગનું વજન 3 કિલોગ્રામ થઈ જાય, બરાબર. 3 કિલોગ્રામ, અહીંયા ગ્રામ આપેલા છે અને અહીંયા 3 કિલોગ્રામ આપેલા છે, એટલે કે આપણને ખબર છે કે 1 કિલોમાં 1000 ગ્રામ હોય તો 3 કિલો એટલે કે 3000 ગ્રામ થઈ જાય. હવે કેટલા નંગ થશે? તો આ જે પ્રશ્ન છે એ તમારો સમપ્રમાણનો પ્રશ્ન છે, કારણ કે જેમ નંગની સંખ્યા વધશે તેમ કાગળનું વજન વધશે, બરાબર. તો અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ આનું અને આને છેદમાં રાખી દઈએ તો 15 ગુણ્યા 3000 ભાગ્યા 40 કરીએ તો 5 તારીખ 15, 5 અઠા 40. હવે 3000 ને 8 વડે ડિવાઈડ કરીએ આપણે, 3000 ભાગ્યા 8, 8 દુ 16, સોરી 8 તારીખ 24, એટલે 30 માંથી 24 જાય એટલે 6 આવે, 0 વધે. 8 6 48, 8 56 એટલે વધે 4, 0, 8 5 40 આવે, એટલે કે અહીંયા 3 ગુણ્યા 375, 3 5 15 વધી પડે 3 7 21 ને 22 વધી પડે 2, 3 3 9 10 11 એટલે 1125 નંગ તમારો જવાબ આવે. તે તમને ઓપ્શન બી માં અહીંયા જોવા મળે છે. બીજો પ્રશ્ન જોઈએ, જે અસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષામાં ક્લાસ 2 માં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં 6 વ્યક્તિઓને 15 દિવસનો પગાર 2100 રૂપિયા ચૂકવવામાં આવે. 6 વ્યક્તિને 15 દિવસનો પગાર 2100 રૂપિયા ચૂકવવામાં આવે છે, તો 9 વ્યક્તિઓને 12 દિવસનો પગાર કેટલો થાય? હવે સૌથી પહેલા તો વ્યક્તિ જે છે ને એ 6 છે અને 15 દિવસ કામ કરે છે, એટલે 15 છંગ તમે સમજી લો કે 90 થઈ જાય, બરાબર. અને બીજામાં 9 વ્યક્તિ છે એ 12 દિવસ કામ કરે છે, એટલે 12 9 108 થઈ જાય. હવે અહીંયા 90 માટે 2100 રૂપિયા પગાર મળે છે, તો અહીંયા 108 માટે કેટલો પગાર મળશે? તો 2100 ગુણ્યા 108 ભાગ્યા 90 કરીએ તો 0 0 કપાઈ જાય, 9 એકા 9
અને 9 દુ 18 એટલે 210 ગુણ્યા 12 કરીએ 0 એટલે 210 0 2 કા 2 2 દુ 4 એટલે 0 2 4 ને 5 અહીંયા 2520 એટલે બરાબર 2520 રૂપિયા થઈ જાય એ તમને ઓપ્શન બી માં આપેલું દેખાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે તો ત્રીજા પ્રશ્નમાં જે લેક્ચરરની પરીક્ષામાં ક્લાસ 1 માં પૂછાયેલો પ્રશ્ન છે 2021 માં પૂછાયેલો છે. એક છાત્રાલયમાં 40 વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું ભોજન છે બરાબર એટલે કે 40 વિદ્યાર્થી જે છે એ 100 દિવસ ખાઈ શકે છે એટલે કે 4000 વિદ્યાર્થીઓ એક દિવસમાં ખાઈ શકે છે. હવે 20 દિવસ બાદ બરાબર એટલે કે 20 દિવસ સુધી 40 વિદ્યાર્થીઓએ ભોજન લઈ લીધું એના પછી એટલે કે 20 દિવસ એટલે કે 20 ગુણ્યા 40 વિદ્યાર્થીઓ એટલે કે 800 વિદ્યાર્થીનું ભોજન પૂરું થઈ ગયું તો 4000 માઈનસ 800 એટલે હવે 3200 વિદ્યાર્થી એક દિવસમાં ખાવાનું ખાઈ શકે છે. હવે 10 વિદ્યાર્થીઓ વધુ આવ્યા તો પહેલા 40 વિદ્યાર્થી હતા 40 માં 10 વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા આવી ગયા એટલે વિદ્યાર્થી હવે કેટલા થઈ ગયા તો 50 થઈ ગયા તો 3200 વિદ્યાર્થી જે એક દિવસમાં ખાઈ શકે છે તો 50 વિદ્યાર્થીઓ કેટલા દિવસમાં ખાઈ શકે તો 0 0 કાપી નાખીએ તો 5 6 30 અને 5 ચોક 20 એટલે કે 64 દિવસ સુધી વિદ્યાર્થીઓ ભોજન લઈ શકે છે એટલે કે બી ઓપ્શન આવે. હવે જોઈએ આગળનો પ્રશ્ન જે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ક્લાસ 3 માં પૂછાયેલો પ્રશ્ન છે. તારીખ 17/7/2021 માં પૂછાયેલો પ્રશ્ન છે જેમાં 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે તો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો રાખવા પડે? આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. હવે 12 માણસો જે છે એ 6 દિવસમાં કામ પૂરું કરે છે. તે જ કામ તમારે 4 દિવસમાં પૂરું કરવું હોય તો માણસો કેટલા રાખવા પડે? હવે કામ બરાબર છે એટલે વચ્ચે બરાબર આવે 4 ગુણાકારમાં છે તો 12 ગુણ્યા 6 ભાગ્યા 4 4 તારી 12 3 6 18 એટલે કે તમારે 18 માણસો રાખવા પડે જે ઓપ્શન સી માં આપેલા છે. આ પ્રશ્ન સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાયેલો છે. આ પ્રશ્નમાં એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીઓ 30 દિવસ ચાલે એટલું અનાજ છે તો આપણે ગુણાકાર કરીએ પહેલા તો 280 ગુણ્યા 30 એટલે કે 3 0 0 3 × 24 3 × 6 8400 બરાબર 8400 વિદ્યાર્થીઓ એક દિવસમાં ખાવાનું ખાઈ શકે છે. હવે 20 નવા વિદ્યાર્થીઓ આવે તો પહેલા વિદ્યાર્થી કેટલા હતા 280 હવે પ્લસ 20 આવે એટલે કે વિદ્યાર્થી થઈ જાય કેટલા 300 તો 8400 ને આપણે ડિવાઈડ કરી નાખીએ 300 વડે તો 0 0 જાય 0 0 જાય 3 2 6 3 × 24 એટલે 28 દિવસ સુધી ભોજન ચાલી શકે બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. અરુણ પોતાની વાહનની પેટ્રોલની ટેન્ક પૂર્ણ રીતે ભરાવે છે ત્યારે 10 દિવસ પેટ્રોલ ચાલે છે. જો તે પોતાના રોજનો વાહનનો ઉપયોગ 25% વધારી દે બરાબર એટલે કે પહેલા જો 100 ઉપયોગ કરતો હતો તો હવે 125 નો યુઝ કરે છે બરાબર તો તે વાહન કેટલા દિવસ ચાલે તો પહેલા 10 દિવસ ચાલતો હતો તો હવે કેટલા દિવસ ચાલશે બરાબર તો 100 ગુણ્યા 10 ભાગ્યા 125 થઈ જાય એટલે 25 નો 100 25 50 125 ને 5 દુ 10 એટલે કે 4 દુ 8 થઈ જાય એટલે જવાબ તમારો આવે 8 દિવસ. 10 માણસો એક કામ કરવામાં 10 દિવસમાં પૂરું કરે છે. હવે તે જ કામ તમારે એક દિવસમાં કરાવવું હોય તો તમારે કેટલા માણસ રાખવા પડે બરાબર એટલે કે 10 માણસો 10 દિવસમાં પૂરું કરતા હોય તો એ જ કામ કેટલા માણસો દ્વારા એક દિવસમાં પૂરું થઈ શકે તો 10 સે કામ 100 બરાબર છેદમાં એક મૂકવાથી કઈ ફાયદો નથી એટલે કે 100 તમારો જવાબ આવે એટલે કે તમારે 100 માણસો રાખવા પડે. હવે જોઈએ આગળનો પ્રશ્ન જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં 2015 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક એટલે 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલે એટલે
200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલે? તો 150 ગુણ્યા 12 ભાગ્યા 200 થઈ જાય 50 તારી 150, 50 ચોક 50 સત્તા 200, 4 તારી 12, 4 દુ 8. નંબર में कोई प्रॉब्लम है क्या? વિદ્યાર્થી મિત્રો આમાં એક પ્રોબ્લેમ થઈ છે કારણ કે 50 ચોક 200 થાય, અહીંયા મેં 8 લખી દીધા છે એટલે ફરીથી કરીએ આપણે કે 150 ગુણ્યા 12 ભાગ્યા 200 એટલે 50 તારી 150, 50 ચોક 100 ને 4 તારી 12 એટલે કે 3 તારીને 9 તમારો જવાબ આવે જે તમને ઓપ્શન બી માં આપેલા છે. પ્રશ્ન નંબર 9, 8 વ્યક્તિઓ 8 કલાક પ્રતિદિન કામ કરીને 25 દિવસમાં કામ પૂરું કરે એટલે ત્રણેયને ગુણાકારમાં તમે લઈ લો તો કે 8 ગુણ્યા 25 એટલે એક બાજુનો પૂરો થઈ ગયો. પછી તે જ કામ 5 કલાક એટલે અહીંયા આવશે 5 કલાક. પછી 10 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા વ્યક્તિઓ જોઈએ? અહીંયા વ્યક્તિ આપણને ખબર નથી. એ થઈ જાય 8 ગુણ્યા 25 ભાગ્યા 5 ગુણ્યા 10 એટલે 5 ભાગ્યા 25 થઈ જાય. 5 દુ 10 થઈ જાય અને 2 ચોક 8 થઈ જાય એટલે 8 ચોક ને 32 તમારો જવાબ આવે જે ઓપ્શન સી માં દેખાય.